નામ કમલેશભાઈ કેસરી છે. મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું. મહુવા તાલુકામાં તારીખ 14/11/2020 દિવાળીના રાતે એક હત્યાનો બનાવ બનેલો હતો, જેમાં આ મરણ જનાર ગોપાલભાઈ દેવજીભાઈ, જેને 6 શખ્સો ભેગા મળીને, જેમાં હરેશભાઈ ભાલિયા, રસિકભાઈ ભાલિયા, નયનભાઈ ડાભી, કૌશિકભાઈ પરમાર, યાજ્ઞિક પરમાર અને વિપુલભાઈ કાળુભાઈ બાબુભાઈ બારીયા તમામ ભેગા થઈને તેની ઉપર અચાનકથી હુમલો કરીને તેની હત્યા કરી નાખેલ હતી. અને આ બનાવની અંદર એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી. જે ફરિયાદી છે તેમના ભાણિયા દીપકભાઈ બાબુભાઈ બારૈયાની ફરિયાદ નોંધીને આ તમામ આરોપીઓની સામે 302 નો ગુનો દાખલ કરવામાં આવ્યો. જે ગુનાની ફરિયાદની હકીકત મહુવા એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન જજ પાટીલ સાહેબમાં ચાલી જતા સરકારી તરફે 87 લેખિત પુરાવા અને 38 મૌખિક પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કરીને નામદાર કોર્ટે આ તમામ 6 આરોપીઓ પૈકી 4 આરોપીઓને આજીવન કેદની સજા અને ₹50,000નો વળતર તરીકેનો ફરિયાદી મરણ જનારના વારસદારોને ચૂકવવાનો હુકમ કરેલ છે. જેની અંદર હરેશ ભાલિયા, રસિક ભાલિયા, નયન ડાભી અને કૌશિક પરમારને આજીવન કેદની સજા કરેલ છે. અને 2 આરોપીઓ જે યાજ્ઞિક પરમાર અને વિપુલ કાળુભાઈ બારૈયાને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે.